नमस्कार मित्रों, जीपी सीरीज में आपનું स्वागत है। मित्रों, छेल्ला अठवाडियाथी भयंकर गर्मी, उकळाट ने एवुं बधुं हतुं। दरमियान वच्चे थोड़ो वरसाद पड़ी जाए अने पछी बंध थई जाए एटले उपरथी आकाशमांथी पण गरमी पड़े अने अंदर जमीनमांथी पण बाफ वराळ जेवुं निकळे अने एवी भयंकर स्थिति हती। अने दरमियान आज तारीख 23/8/2024 दिवसे लगभग 1 वाग्या पछी सारो एवो वरसाद पड्यो अने एना कारणे ठंडक वातावरणमां छे अत्यारे अने बधा खुशहाल छे। आ जुओ तमे खेड़ा पोलीस स्टेशन चौकड़ी छे, त्यां हमेशा ज्यारे पण वरसाद पड़े ने त्यारे अहींया सरोवर जेवुं थई जाय छे, पाणी भराय छे। परंतु पाणी हमेशा आवुं नथी रहेतुं। थोड़ी ज वारमां અહીંથી પાણીનો નિકાલ થઈ જાય છે, કારણ કે બાજુમાં જ આપણે વહેરો છે અને વહેરામાં થઈ અને વાત્રક નદીમાં પાણી જતું રહે છે। એટલે થોડો સમય માટે જ આવો સરસ માહોલ હોય છે ને આપણા ખેડા નગરજનો છે તો આ પાણીમાંથી બાઇક કાઢવાની મજા લેતા હોય છે। બધાને ખબર છે કે અહીંયા પાણી હવે ભરાઈ રહેતું નથી। વરસાદ પડે, થોડો વરસાદ બરાબર ઝાપટું પડી જાય તો પછી અહીંયા પાણી આવું ભરાઈ જાય અને નિતાર થઈ જાય ને નીતરીને પાણી બાજુમાં ગટરમાં વહી જશે। પરંતુ તે દરમિયાન આ પાણીની અંદરથી બાઇક ચલાવવાની બધાને બહુ મજા આવે છે। ઘણા યુવાનો બહુ સ્પીડથી ચલાવે છે, અમુક શાંતિથી, થોડાક યુવાનો શાંતિથી પાણીમાંથી બાઇક કાઢે છે। પરંતુ અહીંયા સરસ સરોવર જેવું આ દૃશ્ય દેખાય છે। જ્યારે પણ વરસાદ પડે ત્યારે પાણી ભરાય અને ખેડા નગરજનો એનો આનંદ જ લેતા હોય છે। અને એક યાદગીરી માટે આપણે થોડું આવું શૂટિંગ કર્યું છે। તમામ વાહનો અહીંથી સ્પીડથી ચલાવે છે એટલે થોડું ધોવાઈ પણ જાય। હિલોડા લેતું પાણી છે, આપ જોઈ રહ્યા છો। રોડ ઉપર પાણી જલમાર્ગ થઈ ગયો હોય એવું અહીંયા દૃશ્ય છે અને બધા ખુશહાલ જ અહીંથી પસાર થતા હોય છે બાઇક સાધન વ્હીકલ લઈને। અને આપણે પણ થોડું મેમોરિયલ શૂટ કર્યું છે। જે ખેડાના જેટલા પણ નાગરિકો અવર જવર કરે છે ઘણા બધા પરિચિત હોય છે અને એમની પણ યાદગીરી એક મેમોરિયલ શૂટ આપણે એ રીતે કરીએ છીએ। જોકે વરસાદ થોડો સમય આવે પણ સારો એવો વરસાદ પડી ગયો છે। આપણે ખેડા પાસે હરિયાળા ગામ છે, ત્યાં કારેલીના માંડવા બધા નાખ્યા છે અને હમણાં છેલ્લા અઠવાડિયા 10 દિવસથી જે ભયંકર ગરમી હતી એના કારણે કારેલાના માંડવા થોડા મુરઝાઈ ગયા હતા અને સુકાઈ જાય એવું થઈ ગયું વાતાવરણ। પરંતુ આ વરસાદ પડ્યો છે એટલે આપણા હરિયાળા પાસે જે શાકભાજીનું વાવેતર કરે છે એટલે કારેલાના માંડવા બધા બનાવે છે ખેડૂતો, એમને રાહત થઈ છે। હવે આપણે ખેડા મેમદાવાદ રોડ ઉપર આવ્યા છીએ, ભગવતી શ્રી મેલડીમાં મંદિર આગળ આવ્યા છીએ। અહીંયા હંમેશા ગટરના પાણી ભરાયેલા જ રહે છે એટલે અહીંયા પાણીનો નિકાલ લગભગ જલ્દી થતો નથી। ખેડા શહેર હોવા છતાં એક ગ્રામ્ય સંસ્કૃતિની ઝલક દેખાય છે। પશુપાલક ખેડૂત ભાઈ છે અને ખોડિયાર માતાના મંદિર પાસે રહે છે અને અત્યારે પશુ માટે ઘાસ ચારો લઈને આવ્યા છે। ખેડા શહેર હોવા છતાં અહીંયા ગ્રામ્ય સંસ્કૃતિ તમને ઝલક જોવા મળે, કારણ કે ખેડામાં ખેડૂતો પણ એટલા છે અને પશુપાલનનો વ્યવસાય પણ ઘણા બધા ખેડૂતો અહીંયા કરે છે। ખેડા મેમદાવાદ રોડ પર સામે હાઈસ્કૂલ છે અને અહીંયા મેલડી માતાજીના મંદિર આગળ હંમેશ પ્રમાણે અહીંયા પાણી ભરાય છે અને અહીંયા મુશ્કેલી એ થાય છે કે પછી અહીંયા કિચડ ને માટીને એવું બધું અહીં સ્થિર થઈ જાય છે, જામી જાય છે। ખેડા મેમદાવાદ રોડ પર અહીંયા માટીના મંદિર આગળ ખરેખર તકલીફ થાય છે, તો જવાબદાર તંત્ર એ બાબતે કાયમી અહીંયા પાણીના નિકાલ થાય માટે વિચારે એ માટે આપણે વિનંતી કરીએ છીએ। તો મિત્રો, ખેડા શહેરમાં ઘણા દિવસ પછી આજે વરસાદ પડ્યો અને ઠંડક થઈ છે, તો વરસાદ પછીનો ખેડાનો નજારો આપણે બતાવ્યો છે। આ વિડીયો આપને ગમે તો લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો। જય હિન્દ, વંદે ગુજરાત।